પ્રથિનાન મહત્વ એના પર સ્પોકન ટ્યુટોરિયલમાં આપણું સ્વાગત છે। એના ટ્યુટોરિયલમાં આપણું ભણનારા છે આપણા ડીલન કરતા પ્રથિનાન ફાયદો તેરો કમ હૈણેન પરિણામ અલગ અલગ ઉંમર વાવન આવશ્યક છે ખાવટીન કમાય પ્રથિને જો આપણા ડીલન કરીને આવશ્યક રહેનારું માઇક્રોન્યુટ્રિયન્ટ છે જે 22 અમીનો આમ્લા કરતા બનેલા છે 22 માં કરતા 9 અમીનો આમ્લ આવશ્યક છે જે આપણા ડીલેમ કરતા બનેલા ની રહેતલા કરીનું જે આપણું ખાવટીમાં કરતા લેણું પડતલો ઉગેરલા તેરા આપણા ડીલેમ કરતા બનાવલા છે મેં તુમુક અમીનો આમ્લા બદલ થોડો કહીશ અમીનો આમ્લ જો સેન્દ્રિય સંયુગે છે જો એકઠા કરીને તૈયાર કરતલા લાઇઝિન લ્યુસીન હસ્ટિડાઇન મેથિઓનિન ટ્રાઇટોફોન જે काही અમીનો આમ્લા છે પ્રથિને જે दुई પ્રકારમાં વિભાગાયેલા છે પૂરા એને આદલા તીંદ્રે માયલો ફરક ખાવટીમાં રહેણે વાવા અમીનો આમ્લા પ્રકાર પર આધારિત રહીતલો જેરેમ આખા 9 ગોર્જેન અમીનો આમ્લો રહેતલા જે પૂરા પ્રથિના આખા માંસાહાર વાવા પદાર્થ પૂરા રહીતલા ઉદાહરણ કુકડી આંડા માછા એને માંસ તીંદ્રેન તોસા दूध એને દૂધેમાઈન બનાવલા પદાર્થ બી આખા પ્રથિનાન સ્ત્રોત છે આદલા પ્રથિનામાં એક નીતે જ્યાદા આવશ્યક ની પર્યાપ્ત પ્રમાણે અમીનો આમ્લ છે ઘનસંટા શાકાહારી પદાર્થ આપુરા રતલા ઉદાહરણ દાવ દાણા એને બિયારું ઈનું આખામ કતો ગાંડો તુરો જો પ્રથિના માયલો આખા કતો વારલો શાકાહારી સ્ત્રોત છે સ્નાયુન ઉત્તીન વૌણો સુધારનો એને રેગદેક કરનો જો પ્રથિનાન ફાયદો છે તો સચ્ચો ખૂણે માયલો ગુવાન થોરે પર નિયંત્રિત કરતલો એને એક મજબૂત પ્રતિરક્ષા પ્રણાલી તૈયાર કરતલો પ્રથિનાન સમૃદ્ધ ખાવટી આપણી લાલૂચ કમ કરતલી એને આપણું કાજે ઘનસંટા દાહડાન કરીને પરિપૂર્ણ મેકતલી જો વજન વ્યવસ્થાપનેન બી સહારું દેતલો પચન એને વિષ કમ કરનેન કરીને સહારું દેતલો જે અસલા दुई કાર્ય છે જે ભેજામાં કરતા એને ભેજાક વાત ઉગાડને સહારું દેતલા ડીલેમાયલા પોષક દ્રવ્યાંક લાવણો લીજાણો એને સિંગાવણે કરીને પ્રથિના આવશ્યક છે પ્રથિના કમ હોયા કી તેરી સાસબુલ એને વાકા સમજી લેતા प्रथिनान कमतरतान लक्षणाम दखी एक म्हणजे गर्भान वाढ कम होणे पुऱ्यामा प्रथिनान कमतरता रहतला करीन तींद्रेमा पोषितपणा એને बुटक्या रही सेकतला हेरेमा આપણા ડીલેન વજન કમ હોઈ સેકતલું असली परिस्थिती पुऱ्यामा भात भातीन प्रकारे संक्रमण होणे धोकू वळ सेकतलू वौण वारू ની હોય तित्यार पुऱ्यान भेजान बी विकास होणेन पर परिणाम होय सेकतलू ઘનસંટા દાહડામ બી વૌણ વાरू ની હોય તીનું પુર્યામાં મધુમેહ હોણેન ધાક રહતલું જે મોટા હોય ગુયા तित्यार તીનુક મોટલું ખૂને પર દબાવ બી હોઈ સેકતલું डावा होइलाम प्रथिनान कमतरता रही की नसे आखणाने नुकसान होइतलो तीनुक थाकाडतलो लूच लागतलो एने संसर्ग होणे शक्यता रहितली चामडो चिमायणो एने केस गौणो असला बी दिसरा उदाहरणा छे अलग अलग उमर वावा मनख्याक दाहडीन गरज अलग अलग रहितली इना ट्युटोरियल में प्रथिनान आवश्यकता मुलुकेन निरीक्षणानुसार छे 0 ते 12 મહિના વાવા પુરાણ કરતા હરેક કિલો વજન 1 તે 2 ગ્રામ છે 1 તે 3 સાલન પુરાણ કરતા 16 ગ્રામ આવશ્યક છે 4 તે 6 સાલન પુરાણ કરતા 20 ગ્રામ 7 તે 9 સાલન પુરાણ કરતા 29 ગ્રામ પ્રથિનાન સલ્લું આપતલા છે 10 તે 12 સાલન પુરાણ કરતા 40 ગ્રામ
23 जुवानी वावाक 52 ते 62 ग्राम सुचाडतला छे। डिले रोहणे वावा बायरा काजे 78 ग्रामेन छे। दूध धावडावनारा बायरा काजे 68 ते 74 ग्रामेन सोल्लू आपतला छे। 24 जुवानी वावाक प्रथिनान आवश्यकता बी तिंद्रा डिलेन कामे पर अवलंबून रहतलो। काम बसीन करलो काम। इस्माइला हलका कामे एने काठला भारला कामे इना स्वरूपेन अलग अलग करला। बसीन करलो काम भणणू शिलाई काम माहिती भरणू एने कॉल सेंटरेन नोकऱ्या। डेस्कोनेन नोकरी करणारा मनख्या बी बसला कामम आवतला। इस्माइला स्वरूप वावा कामन खेतन धाडक्या आवतला। घरकाम गवंडीन एने डोरावर इंद्रू समावेश छे। काठलो काम करणारा क्रियामा गुणायतला छे। दगडा फोडणारा लाकडा काटणारा दौडावणारा एने खानकाम करणारा। बसीन काम करणे वावा वारला डिलेन वजन वावाक प्रति किलो 1 ग्राम प्रथिने आवश्यक रयतला। डिलेन आदर्श वजन जोत इष्टतम वजन रयतलो जे एकदा मनख्यान आरोग्या काजे पोषक रयतलो। इस्माइला स्वरूपेम काम करणारा कामगार काजे प्रति किलोग्राम आदर्श वजन 1.2 ग्राम प्रथिने आवश्यक छे। भारलो काम करणारा कामगार काजे प्रति किलो आदर्श डिलेन भार 1.5 ग्राम प्रथिने आवश्यक छे। जो उदाहरण समजी लेता 55 किलोग्राम इस्माइला स्वरूपेन काम करणाऱ्या बायरान प्रथिनेन आवश्यकता 66 ग्राम रहसे। जर कधी चोच बायरो भारलो काम करतो हसे तेनिक 82 ग्रामेन आवश्यकता रहसे। आपणा दहाडीन खाणामा प्रथिनान समृद्ध खावटीन समावेश करनेन सोल्लू आपतला छे। असला पदार्थ उमरेन 6 महिनान कोता आपणू काहनलीस खावटीन कमाईन प्रथिनान सामुग्री पर एक नजर नाखू। एक आखला अंडामा कत्रक 7 ग्राम प्रथिने रयतला। 100 ग्राम हाडका निहय असली कुकड़ीमा कत्रक 19 ग्राम प्रथिने रयतला। तेर प्रमाणमा 100 ग्राम माछा बी कत्रक 20 ग्राम रयतलो। 250 मिलीलीटर गायन दूधेमा अंदाजे 8 ग्राम रयतलो। गायन दूधेमा कोतो 250 मिलीलीटर मा बनावला खाटला दूधेमा 8 ग्राम रयतलो। गायन दूधेमा कोतो बनावलो पनीरेन 45 ग्राम मा 8 ग्राम रयतलो। 20 ग्राम बेदाणे एने बियारामा कम्मा कम 4 ग्राम रयतलो। अंदाजे 11 ग्राम प्रथिने 30 ग्राम काचला गांडा तुराम रयतलो। दिसरा 30 ग्राम काचला भुंजामा कम्मा कम 5 ग्राम प्रथिने उपलब्ध छे। 30 ग्राम नी बाफला दावमा अंदाजे 4 ग्राम प्रथिने रयतला। 30 ग्राम काचला चोयडला चुखामा कत्र 2 ग्राम रयतलो। 30 ग्राम राळे चुखामा कम्मा कम 4 ग्राम प्रथिने रयतला। 30 ग्राम गहून पिठामा एक रोटीमा 3 ग्राम प्रथिने रयतला। जुवार एने बाजरान रूटामा कम्मा कम 3 ग्राम प्रथिने रयतला। एक मिस्सी रोटीमा 4 ग्राम प्रथिने रयतला। चणान पिठू एने गहवेन पिठू सारकू सारकू एकठो करीन जी रोटी तयार करतला। मांसाहारी पदार्थामायला प्रथिने जे शाकाहारी पदार्थाम कोता वारू चुस्तला। कारण मांसाहारी पदार्थामा पूरा प्रथिने रयतला। पूरा प्रथिनामा आखा आवश्यक अमीनो आम्ल रयतला। हेरेन करीन शाकाहारी पदार्थाम कोता मांसाहारी मायला प्रथिनान गुणवत्ता ज्यादा वारू छे। प्रथिनान गुणवत्ता DIIAAS इंद्रे पद्धतीमा तपासला छे। DIAAS म्हणजे डायजेस्टिबल इनडिस्पेन्सिबल अमीनो ऍसिड स्कोर।
જે ખાણામાં વારલો જીરમાન કરે જો અમીનો આમ્લ એને આવશ્યક અમીનો આમ્લ ઇન્દ્રેમ ગુણોત્તર છે। શ્રેણી 0 તે 1 તક આપલી છે। આખા કતો ઊંચો 1 એને આખા કતો નેચો 0 છે। કહાનાસ ખાણેન પદાर्थान જીરમાન ક્ષમતાન શ્રેણી દેખતા આંડામાં 1.18 જીરમાન ક્ષમતાન શ્રેણી છે। આખા દૂધેમ 1.32 છે। મટારમાં 0.64 છે। તી ચોણામાં 0.66 છે। ચૂડાવલા ચોખામાં 0.59 છે। ગોહુમાં 0.43 છે। ભૂંજલા ભુંજાન દાણામાં બી દેખેતી 0.43 શ્રેણી છે। પહેલ ચર્ચા કરલા તોષા શાકાહારી સ્ત્રોતમાં આ પૂરા પ્રથિને છે। દાણામાં લાઇઝિન કોમ રહતલો એને દાવેમાં મેથિઓનિન કોમ રહતલો જો એકઠો કરીને ખાધાથી અમીનો આમ્લાન કમતરતા ભરાઈ જશે। તૃણધાન્ય એને દાવ એકઠો કર્યા તીકાઈ પ્રથિનાન ગુણવત્તા સુધેરતલી ઇનાક પ્રથિનાન પૂરક ક્રિયા કોઈતલા। ભાત ભાતીન સંયોજનામાં ભાત ભાતીન ખાવટીન ઘટ ખાણેન સજેસ કરતલા। ખાવટીન ઘટ એકઠો કર્યા તીત્યાર ભાત ભાતીન અમીનો આમ્લ જોડનેમ સહારું હોયતલું। દાવ એને દાણા દૂધેન પદાર્થ બી એકઠો કર્યા તીત્યાર પ્રથિનાન ગુણવત્તા સુધેરતલી। દાણા એને દાવમાં નિહોયતીના આમ્લાન ભરપાઈ દૂધેન પદાर्थाम કતી કરતલા। इना संयोजनाમાં तैयार करला कहानास खावटीन पदार्थो देखता। हाटे मायली रातली खिचड़ी पुठे रायतो कढ़ी ने कुदरी એને પનીર પરાઠા જે થોડાક ઉદાહરણા છે। થાલી પીઠા પુઠે ખાટલો દૂધ એને રાજમા કુદરી પુઠે ખાટલો દૂધ જે દીસરા ઉદાહરણા છે। માંસાહાર પદાર્થ પુઠે તૃણ દાણા નીતે બાજરા એકઠા કરીને દેખે તે બી પ્રથિનાન ગુણવત્તા સુધેરતલી। મેં તુમુક અसा કહાનાસ પાકકૃતિ કયો જે ઇના સંયોજનાન વાપર કરીને તૈયાર કરતા આવડશે। તેરેમ છે બાજરા ચિકન પુલાવા આંડા ઢોસા એને ચિકન બાજરાન રૂટુ ગુંડાવલું આંડાને કુદરી માસેન ભરલો પરાઠો ચીકણીન ગુંડા એને કુકડાન પાતબુ રસ જે દીસરા ઉદાહરણા છે। इनु संयोजनाक छुड़ीन આપણું દીસરા ખાવટીન ગઢ બી એકઠા કર સેકલા। ખાટલો દૂધ ને કુદરી પાલક ને પનીરન પાતવું રસ નાયો ખાટલા દૂધેન ચટણી જે કહાનાસ ઉદાહરણે છે। ભુંજાન દાણા એને બીજળાન વાટલું પાતવું રસ વાપરીન બી પ્રથિનાન ગુણવત્તા સુધેરતલી। वारला आरोग्यान करीन तुमरा दाहाडीन खाणामा जे खावटीन पदार्थाक भेसकू ट्युटोरियलेन शेवटला टपाम पुगला छे। भेसकाया करीन धन्यवाद।